તો ભરૂચ એલસીબીની ટીમે નવાગામ ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી છે. તો મળતી માહિતી મુજબ જિલ્લામાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા ઉપલી અધિકારીઓની સૂચના અન્વયે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર રૂરલ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે નવાગામ કરારવેલ ખાતે રેખાબેન સતીશભાઈ વસાવા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પોતાના ઘરમાં સંતાડી રાખ્યો છે. જે બાતમીને આધારે પોલીસે આ બાતમીવાળા સ્થળે રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન મળી કુલ 163 નંગ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 29,000 રૂપિયા થવા જાય છે. ત્યારે પોલીસે આ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કબજે કરી રેખાબેન વસાવાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ રેખાબેનને આ દારૂનો જથ્થો આપનાર ઈસમ મિતેશ ઉર્ફે કાળુ વસાવાને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.